બર્ડ ફ્લૂનો ભય હજુ લોકોમાં ફેલાયેલો છે ત્યારે ફરી મેમનગરમાં રાત્રિ દરમિયાન આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરીને લઈને મેમનગરમાં દાટી દેવાયેલા મરઘીઓને ફરી બહાર કાઢવાના આશયથી 8 ફૂટનો ખાડો ખોદવામાં આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા થયો છે। એવી પણ વાત સામે આવી છે કે ખોદકામ દરમિયાન જે રીતે એમથી વધુ મરઘા દાટ્યા હોઈ શકે છે અને મરઘાઓને અન્ય સ્થળે પણ લાવવામાં આવ્યા હોઈ શકે છે। જે રીતે બર્ડ ફ્લૂનો મામલો છે તે દિવસે ને દિવસે ચર્ચાસ્પદ અને શંકાસ્પદ જોવા મળી રહ્યો છે। અનેક વિવાદો સામે આવી રહ્યા છે। બર્ડ ફ્લૂને લઈને મેમનગર બર્ડ ફ્લૂમાં આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી સામે આવી છે। અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મરઘીઓને સ્થળે દાટી હતી તે સ્થળે ખોદકામ થતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। મેમનગર બર્ડ ફ્લૂ મામલે આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી પર અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। મરઘીઓને જે સ્થળે દાટવામાં આવી હતી અને તે જ સ્થળે ખોદકામ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે। હાથીજણ બર્ડ ફ્લૂ મામલે જ્યારે મેમનગર બર્ડ ફ્લૂમાં આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી સામે આવી છે। આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હાલ મરઘીઓને જે સ્થળે દાટવામાં આવી હતી તે સ્થળે ખોદકામ કરવામાં આવ્યું અને આ ખોદકામ કરવાથી અનેક તર્ક વિતર્ક અને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। દાટી દેવાયેલી મરઘીઓને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ હાલ પેદા થઈ ગયો છે। ગત રાત્રે આરોગ્ય ખાતાની શંકાસ્પદ કામગીરીને જોતા જે રીતે મરઘીઓને દાટેલી જગ્યા પર 8 ફૂટનો ખાડો ખોદવામાં આવ્યો અને તેમને બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને લઈને પણ સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ પેદા થઈ ગયો છે। મેમનગર બર્ડ ફ્લૂમાં આરોગ્ય વિભાગની શંકાસ્પદ કામગીરી સામે આવી અને તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા। મયુર, જણાવશો કે જે રીતે મેમનગર બર્ડ ફ્લૂ કેસ દિવસે ને દિવસે ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ જોવા મળી રહ્યો છે, શું કહેશો આપ? બિલકુલ ભૂમિ, જ્યારથી મેમનગર બર્ડ ફ્લૂના કેસ સામે આવેલા છે ત્યારથી રોજ નવા વિવાદો આ કેસની અંદર જે સામે આવી રહ્યા છે। અત્યારથી જો વાત કરીએ તો જે અહીંયા આગળ જે જગ્યાએ પક્ષીઓ દાટવામાં આવેલા છે તે જગ્યાએ ગઈકાલ રાતે એક જેસીબી મશીન આવ્યું હતું અને એક નવો ખાડો જે અહીંયા આગળ કરવામાં આવ્યો છે। તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે આ નવી જે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, જે ખાડો ખોદવામાં આવેલો છે, આ ગઈકાલ રાતે મોડી રાતે કોર્પોરેશન અધિકારીઓ દ્વારા, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા એક જેસીબી મશીનથી ખાડો ખોદાયેલો છે। 7 થી 8 ફૂટ જેટલો જે ખાડો જે આ ખોદાયો હતો, જે એક શંકાસ્પદ કામગીરી જે હાલ કોર્પોરેશનની દેખાઈ રહેલી છે, જેને લઈને અહીંના સ્થાનિકોમાં બી છે એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી જોડે અહીંયા જે સ્થાનિકો જોયા છે આપણે તેમની જોડે વાત કરીશું। દાદા, ગઈકાલ રાતે અહીંયા આખો જે ખાડો ખોદવાની વાત સામે આવી છે, શું આખી ઘટનાથી શું તમે જોયું હતું? વાત એમ છે કે રાતના અંધારું થયા પછી અહીંયા કંઈક ભેદી પ્રવૃત્તિ જેવું અમને લાગ્યું, કારણ કે અહીંયા પહેલા પણ 150 જેટલા બર્ડ ફ્લૂ જાહેર થયેલા મરઘાને અહીંયા દાટ્યા છે। એના ઘરથી 40, 30, 35, 40 ફૂટ મારા ઘરનું અંતર છે। સીધો અહીંનો વાયરલ આખા ઘરમાં આખી મારી પ્રોફેસર્સ કોલોનીમાં છવાયા કરે છે। રાત્રે જેસીબી મશીન અહીંયા 8-10 ફૂટનો ખાડો ગાળીને કશુંક દાટતા હોય કે કશુંક ભેદી પ્રવૃત્તિ રાતે અંધારામાં કરવાની કોર્પોરેશનને ક્યાં જરૂર છે? ધોળે દિવસે કરી શકે અને જે કંઈ કરે છે એની જાહેરાત કરવી જોઈએ। આજુબાજુની 25 સોસાયટીઓના લોકો ફફડે છે। અહીંયા દૂધવાળાનું કેબિનો બધું અહીંયા બંધ થઈ ગયું છે એટલે લોકોને હેરાનગતિનો પાર નથી। ખરેખર સાચી હકીકત જાણ કરવી જોઈએ। લોકો બિચારા એટલા બધા ગભરાટમાં છે કે માસ્ક પહેરીને ફરે છે। અહીંયા સર્વેની બધી વાત થાય છે પણ ગઈકાલે માત્ર સર્વે કરવા માટે આવ્યા છે, એની પહેલા કોઈ અહીંયા ફરકું નથી એટલે મોટી મોટી વાતો થાય છે। આટલા કિલો જંતુનાશક દવાઓ છાંટી, આ રોડ સિવાય કંઈ છાંટેલી દેખાય તમને? દાદા, ખાસ વાત કરીએ જે પ્રકારે મોડી રાતે જે કોર્પોરેશનની કામગીરી કરવામાં આવી છે, શું તમને લાગી રહ્યું છે કે શું શંકા તમને જઈ રહી છે? હવે અહીંયા ખાડો એટલો ઊંડો ગાળેલો જેસીબી મશીનથી રાત્રે 12 વાગ્યા પછી આ ભેદી પ્રવૃત્તિ કરવાનું કંઈ કારણ કે અહીંયા મરઘા દાટેલા છે, એ કદાચ કાઢતા હોય કે નવા કોઈકને દાટતા હોય એ કશી ખબર પડી નહીં, પણ અહીંયા આવીને તપાસ કરતા એ લોકો ગોળ ગોળ જવાબ આપીને કશું ક્લેરિટી કરી નહીં કે અહીંયા શું છે। એટલે સવારના લોકો સોસાયટી વાળા બધા બિચારા ગભરાય છે, ફફડે છે, કંઈક થઈ રહ્યું છે।
ખાસ તમને પૂછવા માંગીશ, ગઈકાલે અહીંયા આગળ કૂતરાને બી લોહીની વોમિટો થયા એની વિશે વાત સામે આવેલી છે. શું આખી ઘટના હતી અને ત્યારબાદ તમારા દ્વારા શું કામગીરી હાથ ધરાઈ હતી? કોર્પોરેશનના માન્ય શ્રીને કોઈને ફોન બી કરવામાં આવ્યો, ત્યારબાદ પણ એમણે કીધું કે અમે તાત્કાલિક મોકલીએ. આ વાત છે 12:30 વાગ્યાની સવારની, અને ત્યારબાદ પછી 5 વાગ્યા સુધી અમે વેઇટ બી કરી, ફરી ફોન કરે છે ત્યારે મને ડેપ્યુટીના મેયર અને કમિશનરના નંબરો આપે છે. આ કામ એમના તરફથી નથી હોતું, જેમના હાથનું છે એ લોકો કરે તો વધારે સારું. અહીંયાના કૂતરા, રખડતા કૂતરા અમારી સોસાયટીમાં આવીને વોમિટ કરે ને ત્યાંથી ઉપદ્રવ ચાલુ થશે તો આ ફેલાવો ક્યાં સુધી જશે? કોઈ અંદાજ નથી, કોઈની જોડે માહિતી નથી, કોઈની પાસેથી જવાબ મળતા નથી. દાદા તમને હું પૂછવા માંગીશ, અહીંયા તમે નજીકમાં જ રહો છો, કોર્પોરેશન દ્વારા કોઈ તમને જાણકારી કરવામાં આવી છે ખરી કે આ બર્ડ ફ્લૂનો રોગ આ રીતે ફેલાય છે તો કઈ રીતે તેના સાવધાની રાખવી જોઈએ, શું પ્રિકોશનના પગલાં લેવા જોઈએ? હવે કોઈ પણ હકીકત છે કોર્પોરેશનના કોઈ પણ અધિકારી દ્વારા જાણવા મળેલી નથી. સાથે સાથે આજે મેં એક આ કપડું બાંધ્યું છે, એ કપડા સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિઓને આવું માસ્ક આપવામાં આવેલ નથી. અને અન્ય અહીંયા પૂરતું દેખાય છે, બાકી અનેક જગ્યાએ તો આ દાખલા તરીકે આ મેદાન છે સામેનું, એ મેદાનની અંદર જો જ્યાં પક્ષીઓની વાતો કરી, જ્યાં ખાડાઓ છે એ ખાડાની ચારેય બાજુ કચરાઓ એટલા બધા છે કે પક્ષીઓ અને બીજા બધા કન્ય વસ્તુ આપણે જોઈ શકીએ એમ છીએ આ બાબતમાં. એટલે તકેદારી જે રાખવી જોઈએ ખરેખર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાખવામાં આવતી નથી, એ હકીકત ફલિત થાય છે. જે પ્રકારે વાત કરવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા બી હજી સુધી અહીંયા આગળ કોઈ સર્વે માટે ખાસ આવ્યા નથી, કોઈ અહીંયા કોઈ સ્થાનિકોને બી કોઈ જાણ નથી કરવા ભાઈ કે આનાથી બચવા માટે શું રક્ષણ કરવું જોઈએ. અને જે પ્રકારે મોડી રાતે વિધિ રૂપે જે કોર્પોરેશન કામગીરી હાથ ધરવામાં આવે છે, શું તમે કોર્પોરેશન બાબતમાં શું કહેવા માંગશો? અરે આમાં એવું છે કે કાલે જે હાઈકોર્ટમાં રીટ થઈ એવી જાણકારી થયા બાદ થોડુંક તંત્ર જાગૃત થયું હશે. જાગૃત તો થયું નથી પૂરેપૂરું, પણ ખાલી એક ઉપર છેલ્લે આશ્વાસન પૂરતું અહીંયા એક ટીમ મોકલી આપી સર્વેની. એ સર્વે માટે બી એમને કોઈને કોઈ બીજો જવાબ આપવાની વાત આવે ત્યારે જતા રહેવામાં આવે. એ લોકો જે માસ્ક વિતરણ બી કોર્પોરેશન દ્વારા નથી, અમારા સ્વખર્ચે અમે લોકો પોતે કરી રહ્યા છે. આ માસ્ક તમે જેટલા તમારા મોઢે બી જોવો છે અમારા કઈ ચાનું છે, કોર્પોરેશન દ્વારા કોઈ હેલ્પ નથી અમારા ત્યાં. અને આ જે ભેદી જે બધું કામકાજ કર્યું છે બધું બિલકુલ જાણ વગરનું છે, અને આ એરિયામાં કરવાનો કોઈ મિનિંગ જ નથી આવતો. શું કરી રહ્યા છે, શેના માટે ખોદી રહ્યા છે, કોઈ જવાબ માંગો તો ગોળ ગોળ જવાબ આપીને પછી નીકળી જાય છે. નથી કોઈ પોલીસ ખાતાની જાણકારી આપતી કે કોઈ. અહીંયા અમે રહેવાસીઓ બિલકુલ અનઅવેર છીએ અહીંયાથી. અમે ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે અહીંયા ગાડી જે મરઘાઓને અહીંયા ગાડી દાટવામાં આવેલા છે, આજુબાજુ રેસિડેન્શિયલ આખો વિસ્તાર આવ્યો છે, કેટલું યોગ્ય તમને લાગે છે? બિલકુલ 100% ખોટું છે. જે પ્રમાણે અહીંયા ખાલી એક સેવાભાવ માટે સર્વકાર્યને આપેલી હતી, પણ આ તો એક મરઘાઘરનો અહીંયા એક કતલખાના બનાવી દીધા હોય એવી વાત છે. આજે આટલું કર્યું તો કાલે બીજું શું કરી શકે કઈ અંદાજ નથી આવતો. હવે ખાસ સ્થાનિકોનું કહેવું છે કે જે પ્રકારે કોર્પોરેશનની જે ભેદી કામગીરી સામે આવેલી છે, મોડી રાતે આવી જેસીબી મશીન દ્વારા જે ખાડા ખોદી અહીંયા આગળ મરઘા દાટવામાં આવ્યા છે કે અહીંયા દાટેલા મરઘા કાઢવામાં આવ્યો છે, તે સ્થાનિકોમાં ખ્યાલ હતી. તેના કારણે ખાસ સ્થાનિકોમાં એક ભયનો માહોલ બી જોવા મળી રહ્યો છે. તદુપરાંત આજે 5 થી 6 દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી કોર્પોરેશન દ્વારા અહીંયા સ્થાનિકોને કોઈ જાણકારી કરવામાં નથી આવી કે જે પ્રકારે રોગનો ફેલાવો થઈ રહ્યો છે તેનાથી બચવા, તેનાથી રક્ષણ મેળવવા માટે તે લોકોને શું કરવું જોઈએ. કોર્પોરેશન દ્વારા નથી કોઈ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. તમામ લોકોએ જે અહીંયા આગળ સ્વખર્ચે માસ્કના બી ખરીદી કરેલી છે, અને કોર્પોરેશનની સામે એક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે કે કોર્પોરેશન હાલ શું કરી રહી છે. આ કોર્પોરેશન જે મોટી જે બેદરકારી છે હાલ તે અહીંયા આગળ સામે આવેલી છે. બિલકુલ મયુર, જે રીતે આખી જે વાત તમે જણાવી તેમાં એક જ વસ્તુ સામે આવી રહી છે કે આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ કામગીરી અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની કોઈ ચેતવણી આપવામાં નથી આવી. મયુર, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે.